નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। આણંદ શહેરમાં આત્મીય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હોળી તહેવાર સેવાકીય પ્રવૃત્તિઓ આત્મીય સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ મોના મોટવાણી અને ગ્રુપ દ્વારા હોળી નિમિત્તે સરસ સેવા કરવામાં આવી। 250 બાળકોને સ્પેશિયલ હોળી મીઠાઈ, ગેરો અને જલેબી, પિચકારી અને રંગોનું વિતરણ કરવામાં આવ્યું। જય જયસ્વાલ સિકોંગા તરફથી ખૂબ જ પ્રેમીથી તેઓએ આ સેવા માટે મદદ કરી, તેમનો ખૂબ ખૂબ આભાર। તેમની આ મદદથી લાભાર્થીના ચહેરા પર ખુશી, આનંદ જોવા મળ્યો। આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ધાબળા, ફૂટવેર, નોટબુક્સ, સ્ટેશનરી વસ્તુઓ અને દરેકને સ્વાદિષ્ટ ભોજન, બાળકોને નોટબુક્સ અને ફૂડ ફોર ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે। ગરીબ બાળકોને શિક્ષણ, કપડાં, જીવન જરૂરી ચીજ વસ્તુઓ, ભોજન, પગરખાં જેવી સેવાઓ કરવામાં આવે છે। ટ્રસ્ટ તરફથી મોનાબેન દાતાશ્રીનો હૃદયથી આભાર માનવામાં આવ્યો હતો। સંસ્થાને બહુ જ ખુશી થાય કે ભારતમાં અને વિદેશમાં વસતા અમારા ભારતીયો દેશના ગરીબો માટે આવો સુંદર સેવા કાર્ય કરે છે। સેવા ધર્મ એ જ પરમો ધર્મને નાતે લોકોની સેવા કરવાનો ટ્રસ્ટને અમૂલ્ય અવસર મળ્યો, તે બદલ દરેક દાનવીરો જે સેવાઓ જોડનારા તમામ મિત્રોનો મોનાબેન સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો। મોનાબેનની આ સેવાકીય પ્રવૃત્તિથી તેમને મહિલા દિવસે એવોર્ડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। જે પણ સેવા કરી રહ્યા છે 100 દાનવીરોને અભિનંદન આપવામાં આવ્યા। જે પણ દાનવીરો સેવા કરવા ઈચ્છતા હોય તેઓએ મોનાબેન મોટવાણીના ફોન નંબર પર સંપર્ક કરવા વિનંતી। દિલીપભાઈ એસ પટેલ। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।